ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ્સ, આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની આપણે વાત કરેલી હતી, આજે આપણે એનો સેકન્ડ પાર્ટ ભણવાનો છે. તો આપણે આગળ વાત કરી કે બ્લડ ટ્રાન્સફ્યુઝનની અંદર એના બ્લડના કયા કયા કમ્પોનેન્ટ્સ હોય છે એને આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી છે. તો આજે આપણે શું સમજવાનું છે કે બ્લડ છે એ કોણ ડોનેટ કરી શકે એના વિશે આપણે પહેલાં વાત કરવાની છે. ઓકે, તો આજે આપણે ટોપિકને સ્ટાર્ટ કરીએ તો કે ટાઈપ્સ ઓફ ડોનર, કયા વ્યક્તિ છે એ બ્લડને છે એ ડોનેટ કરી શકે છે. તમારે જે આગળનો લેક્ચર તમે જોશો તો જ તમને આઈડિયા આવશે કે બ્લડ ટ્રાન્સફ્યુઝનની અંદર શું થાય છે. પહેલાં આપણે એની બેઝિક માહિતી જોઈ છે કે એના કમ્પોનન્ટ શું છે બ્લડની અંદર, એની બ્લડની અંદર કયા કયા કમ્પોનન્ટની કેટલી એવરેજીસ છે, એ બધી વાત આપણે આગળના લેક્ચરમાં કરેલી છે. હવે પાર્ટ 2ની અંદર શું કહેવા માગે છે કે હવે આપણે બ્લડ તો લેવું છે, કેટલા ml લેવાનું છે, કયા કયા અલગ અલગ ટાઈપ્સ આપણે જોયા હતા, પીસીવી છે, પીઆરબીસી છે, વોલ બ્લડ છે, ખાલી પ્લાઝમા જોતું છે આપણે કે ખાલી ક્રાયોપ્રેસિપિટેટ જોતા છે, ઓનલી પ્લેટલેટ્સ જોતા છે, આપણે અલગ અલગ ડિસ્કશન ટાઈપ્સ વાઇઝ કરેલું હતું. હવે તો આપણે એ બધી વસ્તુ જોઈએ છે તો આપણે કેવો ડોનર જોશે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. એ પહેલાં હું તમને એક વાત કરી દઉં કે રાજકોટની અંદર માય નર્સિંગ એકેડેમી દ્વારા હાલ ગવર્મેન્ટ એક્ઝામ્સ રિલેટેડ આપણે ફ્રી ડેમો લેક્ચરનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર સ્ટુડન્ટ્સ અહીંયા આવી એકેડેમીની અંદર આવી અને ઓફલાઈન તમે ફિઝિકલી લેક્ચર જોઈ શકો છો, અથવા તો તમારો કોઈ ટાઈમ કન્વિનિયન્ટ ના હોય તો તમે માય નર્સિંગ એપ ડાઉનલોડ કરી અને ફ્રી ડેમો લેક્ચર છે તમે જોઈ શકો છો. ઓકે, એન્ડ વધારે ઇન્ક્વાયરી હોય તો હું તમને લાસ્ટમાં એક હેલ્પલાઇન નંબર આપીશ જેમાં તમે વધારે ઇન્ક્વાયરી કરી શકો છો. ઓકે, તો હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ. તો શું કહેવા માગે છે કે આપણે વોલ બ્લડ તો જોઈએ છે, ચલો બ્લડ તો લેવું છે, પણ કેવા વ્યક્તિ પાસેથી આપણે બ્લડ લેવાનું છે એના વિશે આપણે વાત કરવાની છે. હવે વાત કરીએ તો શું કીધું છે કે ડોનર મસ્ટ બી કેવો હોવો જોઈએ બેટા, હેલ્ધી. મેઇન વાત શું છે કે ડોનર છે જે બ્લડ આપવાવાળો વ્યક્તિ છે એ કેવો હોવો જોઈએ, હેલ્ધી હોવો જોઈએ. એટલે એવું નહીં કે ચલો દેખાવે આપણે જોઈ લીધું કે હેલ્ધી છે, હા ફિટ છે મારી જેમ, ચલો તો એ હેલ્ધી ના કહેવાય. આપણે બ્લડ ચેકઅપ કરવાનું છે, જો એનું બ્લડ જે છે એ નોર્મલ હોય, એના આરબીસી લેવલ છે નોર્મલ હોય, કોઈ પણ ડિઝીઝ પ્રેઝન્ટ ના હોય તો છે એ શું કરી શકશે, બ્લડ આપી શકશે. હવે આપણે વાત કરીએ કે અગર કોઈ ડિઝીઝ પ્રેઝન્ટ છે તો ડૉક્ટરે શું પ્રિસ્ક્રાઇબ કરેલું છે કે નોર્મલ બીમારીઓ તો બધાને હોય, લાઈક ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, અથવા તો કોઈ એવી સર્જરી છે. જો ડાયાબિટીસ ને હાઇપરટેન્શન હોય તો આપણે બ્લડ છે ટ્રાન્સફ્યુઝ કરી શકીએ છીએ થોડાક ટાઈમ માટે, આપણે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લઈને આપણે બ્લડ છે ડોનેટ કરી શકીએ છીએ. હવે વાત કરીએ કે કોઈને HIV છે, કોઈને હિપેટાઇટિસ બી છે, સી છે, એવા કોઈને કોઈ બ્લડ રિલેટેડ ડિસઓર્ડર છે, લ્યુકેમિયા છે, તો એ લોકો છે બ્લડનું ડોનેટ કરી શકતા નથી. ઓકે, તો અને વાત કરીએ કે કોઈ સર્જરી કરેલી છે, તમારી કોઈ સર્જરી ચાલુ છે, તો આફ્ટર 3-4 મંથ પછી તમે જે હેલ્ધી મતલબ રિકવર થઈ જાઓ છો તો પછી તમે તમારું બ્લડ શું કરી શકો છો, ડોનેટ કરી શકો છો. સમજાણો સ્ટુડન્ટ કે શું કહે છે કે પર્સન એક તો કેવું હોવો જોઈએ, હેલ્ધી હોવો જોઈએ, અને બીજા નંબરમાં કે કોઈ પણ માઇનોર ડિઝીઝ છે, માઇનોર લાઈક ફીવર છે, કોઈ પણ એવા પ્રોબ્લેમ્સ છે તો તમે તમારા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી તમે છે એ શું કરી શકો છો, બ્લડ ડોનેટ કરી શકો છો. દેન કે ડોનર છે જે બ્લડ આપે છે એનું હિમોગ્લોબિન લેવલ કેટલું હોવું જોઈએ, તો કે મેલ અને ફિમેલમાં બંનેમાં કમ્બાઈન મોર ધેન 12.5 શું હોવું જોઈએ, ગ્રામ પર ડીએલ છે એટલાથી વધારે હોવું જોઈએ. ઓકે, કે શું કીધું કે હિમોગ્લોબિન છે કેટલાથી વધારે હોવું જોઈએ, 12.5 પર ડીએલ છે એટલું હોવું જોઈએ, તો જ આપણે છે બ્લડ આપી શકીએ. હવે મારા જેવા કોઈ બ્લડ દેવા ગયા હોય અને મારામાં એનેમિયા છે, મારામાં બ્લડ લેવલ કેટલું છે બેટા, 10 છે. ઓકે, તો હવે હું બ્લડ આપીને આવું છું, આપણે બ્લડ આપીએ છીએ તો જો 10 તમારું હિમોગ્લોબિન હોય તો 11 થઈ શકે, અને મારું 10 બ્લડ છે અને હું બ્લડ આપું છું
તો મારું 1 પોઈન્ટ ઓછો પણ થઈ શકે. સમજાણું શું કહેવા માંગુ છું કે તમે ઓલરેડી એનેમિક પેશન્ટ છો અને તમે બ્લડ આપશો તો તમારો 1 યુનિટ ઘટી શકે. હવે એવું નથી કરવાનું કે બ્લડ બેગમાં તમે ડોનેટ કરવા ગયા અને પછી તમારે 4 બેગ ચડાવવી પડે, એવું નથી કરવાનું. એટલા માટે જ જ્યાં તમે બ્લડ ડોનેટ કરવા જાઓ છો ત્યાં તમારું શું ચેક કરવામાં આવે છે? હિમોગ્લોબિન લેવલ ચેક કરવામાં આવે છે. જો તમારું હિમોગ્લોબિન લેવલ 12.5 થી અપ હશે અથવા તો 12.5 હોય તો તમે શું કરી શકો છો? બ્લડને ડોનેટ કરી શકો છો. સમજાણું શું કહેવા માંગે છે? દેન કે ડોનર છે એનો વેઇટ કેટલો હોવો જોઈએ? તો કે મેલનો વેઇટ મતલબ કેટલો હોવો જોઈએ? તો કે મોર ધેન 50 kg. આટલો વેઇટ છે એ કેનો હોવો જોઈએ? તો કે મેલનો હોવો જોઈએ. અને ફિમેલનો વેઇટ કેટલો હોવો જોઈએ? તો કે મોર ધેન 45 kg હોય તો છે તમે ડોનેટ કરી શકો. હવે ઘરે જઈને પેકેટ્સ ખાતા હોય અને એનો કોઈ વેઇટ ના હોય તો એ લોકો એમ કે મારે ડોનેટ કરવું છે તો ના થઈ શકે. ઓકે, તો મેલનો છે કેટલો હોવો જોઈએ? 50 યા તો 50થી વધારે હોવો જોઈએ અને ફિમેલનો કેટલો હોવો જોઈએ? મોર ધેન 45. ઓકે, હવે ડોનર છે એની એજ કેટલી હોવી જોઈએ? તો કે 18 to 60 એટલી એજ હોવી જોઈએ. હવે 18 થી નાના છોકરાનું શું કામ નથી લીધું? કે 18 થી નાના છોકરાની અંદર કે એમાં એટલી મેચ્યોરિટી ના હોય કે આની અંદર તો હાલની અંદર તો શું થઈ શકે કે એની અંદરથી કંઈક એને લાલચ આપી અને શું કરી શકે? એનામાંથી બ્લડ લઈ લે અને પછી બહાર વેચી દે, એવું પણ થઈ શકે. એટલે ગવર્મેન્ટે કેટલી એજ આપેલી છે આપણને? 18 થી ને 60 કે 18ની એજ થઈ જાય ત્યારે એ વ્યક્તિની અંદર એટલી સમજ આવી જાય છે કે મારે કરવું શું અને ના કરવું. ઓકે, તો આની એજ કેટલી છે? 18 to 60 યર. ઓકે, દેન ટાઈપ્સ ઓફ ડોનર છે કયા કયા ટાઈપના હોઈ શકે? તો આપણે વાત કરીએ તો કે ફર્સ્ટ જોઈએ કે ફર્સ્ટ શું છે બેટા? તો કે ઓટોલોગસ ડોનર. ઓટોલોગસ ડોનર એટલે કે સેલ્ફ પર્સન. આની અંદર શું વાત કરવામાં આવેલી હતી કે ઇફ પર્સનને પ્લાન્ટ સર્જરી છે, સર્જરીનો પ્લાનિંગ કરેલો છે કે મારે કોઈ સર્જરી કરાવી છે, લાઈક હું વાત કરું કે કેટરેક્ટની સર્જરી છે અથવા તો શું કહેવાય કે નોર્મલ કોઈ પણ સર્જરી છે કે જે કોઈ ઇમરજન્સીમાં ઇન્ક્લુડ કરવામાં નથી આવતી, તો હું 1 મહિના પહેલાં છે શું કરીશ કે બ્લડને એકઠું મારું જ બ્લડ હું શું કરી લઈશ? 1 to 1 બેગની અંદર કરી દઈશ અને જ્યારે મારી સર્જરી થશે ત્યારે મારું બ્લડ શું કરવામાં આવે? મને પાછું લગાવવામાં આવે. એને શું કીધું છે આપણે? ઓટોલોગસ ડોનર. હવે આવી સર્જરીને આપણે શું કીધું છે બેટા? ઇલેક્ટિવ સર્જરી. શું કીધું? તો આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી ઇલેક્ટિવ સર્જરી. કેવી સર્જરી છે? ઇલેક્ટિવ સર્જરી. તો આને કયા ટાઈપના ડોનર કહેશું? કે ઓટોલોગસ ડોનર મીન્સ કે સેલ્ફ પર્સન. એ પર્સન પોતાનું બ્લડ જે શું કરશે? એકઠું કરશે સર્જરી પહેલાં અને સર્જરી પહેલાં જો એને બ્લડની ખામી પડેલી છે તો એને બ્લડને લગાડવામાં આવશે. જો એને નીડ નથી તો એ બ્લડ પાછું ક્યાં જતું રહેશે? બ્લડ બેંકની અંદર. ઓકે, ધેન બ્લડ સાલ્વેજ એ આનો જ ટાઈપ છે. આ બ્લડ સાલ્વેજની અંદર શું કરવામાં આવે છે? તો કે આ ટાઈપ્સ ઓફ શું છે? ઓટોલોગસ જ છે. આપણે વાત કરી કે ટાઈપ્સ ઓફ ઓટોલોગસ જ છે. હવે આની અંદર શું કરવામાં આવે છે બેટા? કે જો ઓટી અને સર્જરી દરમિયાન જ્યારે કોઈ ઇમરજન્સી પેશન્ટ આવે છે અને આની ઇમરજન્સી ઓટી કરવામાં આવે છે, ઇમરજન્સી સર્જરી કરવામાં આવે છે, એ દરમિયાન જે પણ બ્લડનો લોસ થાય છે, કોઈ આપણે એસેપ્ટિક ટેકનિક યુઝ કરી અને સારી એવી સર્જરી છે જેની અંદરથી એ બ્લડ છે આપણે વેસ્ટ ના જવા દઈએ, એ જ બ્લડને આપણે શું કરી લેશું? બ્લડને સક્શન કરી લેશું. સક્શન કરી અને શું કરવાનું છે બેટા? ફિલ્ટર કરી લેશું. ફિલ્ટર કરી અને શું કરશું? આપણે પેશન્ટને ફરીથી જો એને જરૂર છે તો આપણે
પેશન્ટને એનું ને એનું બ્લડ શું કરી દેવાનું છે બેટા, લગાડી દેવાનું છે. સમજાણું આ બંને વચ્ચેનો ડિફરન્સ કે ઓટોલોગસ શું છે અને બ્લડ સાલ્વેજ શું છે. બ્લડ સાલ્વેજની અંદર શું કરવામાં આવે છે કે ડ્યુરિંગ સર્જરી જે બ્લડનો લોસ થાય છે પેશન્ટની અંદરથી એ બ્લડને એક કન્ટેનરની અથવા તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર છે શું કરવામાં આવશે, એને કલેક્ટ કરવામાં આવશે અને એ બ્લડ જો સારું હશે, સક્શનિંગ કરેલું જે બ્લડ છે એને શું કરવામાં આવશે, ફિલ્ટર કરી અને ફરીથી પેશન્ટની અંદર શું કરવામાં આવશે, લગાડવામાં આવશે. ઓકે, એને શું કહેવાનું છે, બ્લડ સાલ્વેજ. ધેન ડિઝાઇનેટેડ ડોનર. આની અંદર શું કરવામાં આવે છે તો કે ડોનર છે, આપણે બ્લડ બેગ જોઈએ છે તો આપણે ડિઝાઇન કરવાનું છે, તો એની અંદર શું કરવામાં આવે કે તમારું બ્લડ છે એને અધર કોઈ સામે તમારી બ્લડ બેગ રાખી દીધી છે અને તમારું બ્લડ છે એ બ્લડ સાથે શું કરવામાં આવશે, ક્રોસ મેચ કરવામાં આવશે. હવે તમારું બ્લડ છે એ કોઈ પણ 10 બ્લડ રાખેલા છે, 10 બ્લડની અંદર તમારું બ્લડ જેની હારે મેચિંગ આવશે એ આપણે બ્લડ ચડાવવામાં આવશે. હવે એમાં એવું ફિક્સ નહીં હોય કે તમારું બ્લડ હશે કે તમારા ફેમિલીનું બ્લડ હશે. ઓકે, તો આની અંદર શું આવશે તો કે જે પર્સન તો હશે લાઈક a person to 1 person to another person. લાઈક એટલે શું કહેવા માંગે છે બેટા અહીંયા કે આ બંનેની અંદર તો એવું જ હતું કે તમારું બ્લડ છે તમારી અંદર લગાડવામાં આવેલું હતું, પણ આમાં શું છે, તમારે જે સૂટ થતું હશે તમારા બ્લડ સાથે, જે બ્લડ મેચિંગ આવતું હશે, કોઈ રિએક્શન નહીં આવતું હોય તો એ બ્લડને તમારી અંદર લગાડવામાં આવશે. પણ એ બ્લડ એવું ફિક્સ નહીં હોય કે તમારું નોર્મલી જે છે આપણે હાલ આ જ યુઝ થાય છે કે બ્લડ બેગની અંદર જે આપણે ડોનેટ કરેલા છે જેને બ્લડ જેને જરૂર છે એ પ્રમાણે એને આપવામાં આવશે. એને શું કહેવામાં આવે છે, ડિઝાઇનેટેડ ડોનર. સમજાણું આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ શું કહેવા માંગે છે કે ઓટોલોગસ ડોનર મીન્સ કે પ્લાન સર્જરી. તમારે એટલું યાદ રાખવાનું છે કે સર્જરી મારે પ્લાન કરેલી છે તો હું 1 મહિના પહેલાં જ શું કરી લઈશ, મારું બ્લડ છે, મને કોઈ બીજાનું બ્લડ નથી ગમતું તો હું શું કરીશ કે 1 મહિના પહેલાં જ શું કરી લઈશ, મારું બ્લડ છે એ બેગની અંદર ભરી અને સ્ટોર કરી લઈશ. જ્યારે મારી સર્જરી થશે પછી જો મારે બ્લડની જરૂર પડશે તો હું મારું બ્લડ શું કરી લઈશ, પાછું ટ્રાન્સફ્યુઝ કરી લઈશ. હવે ધેન બ્લડ સાલ્વેજની અંદર શું થાય છે કે જ્યારે મારી સર્જરી થાય છે, ઓકે, સર્જરી થાય છે એ દરમિયાન જે બ્લડ લોસ થાય છે એ બ્લડનું શું કરવામાં આવશે, કલેક્ટ કરવામાં આવશે, સક્શનિંગ કરવામાં આવશે અને એ બ્લડનું ફિલ્ટરેશન કરી અને ફરીથી એ બ્લડ છે મને ચડાવવામાં આવશે તો એને શું કહેવામાં આવશે, બ્લડ સાલ્વેજ. ધેન ડિઝાઇનેટેડ ડોનર શું છે તો કે ઇમરજન્સીની અંદર કે મને જરૂર પડેલી છે અત્યારે, કે મારી પાસે એવો ટાઈમ પ્લાન કરવાનો નથી, અત્યારે મારે હાલ ગમે તે બ્લડની જરૂર છે તો એમાં આપણે શું કરશું કે બેગ, બધા કોઈ પણ પર્સનના બેગ છે બ્લડ બેગ, એની સાથે આપણું બ્લડ મેચિંગ કરવામાં આવશે. જ્યાં આપણું બ્લડ સૂટ થશે, જ્યાં મેચ થશે એ બ્લડ બેગ લઈ અને આપણને શું કરવામાં આવશે, ટ્રાન્સફ્યુઝ કરવામાં આવશે. ઓકે, આની અંદર શું કીધું એ સમજાણું. હવે કમ્પેબિલિટી રિપોર્ટ, આની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે સ્ટુડન્ટ. આની અંદરથી નહીં 2 થી 3 MCQ તો આની અંદરથી પૂછાય જ છે. તો તમારો આ ટોપિક કેવો હોવો જોઈએ, ક્લિયર હોવો જોઈએ. કમ્પેબિલિટીમાં આમાં ઘણા સ્ટુડન્ટને છે નોટસેટ 9 ની અંદર છે કમ્પેબિલિટી રિપોર્ટનું છે અહીંયાથી પૂછાયેલું છે. તો વાત કરીએ કે આની અંદર શું કરવામાં આવે છે, તો તમે જોયું હોય કે કોઈ બ્લડ બેગ આવે છે તો બ્લડ બેગની ઉપર સ્ટીકર લગાડેલું હોય છે. એ સ્ટીકર જોવાનું, એ કયા ટાઈપનું બ્લડ છે, કેટલા ml બ્લડ છે, એનો કલર કેવો છે, એની એક્સપાયરી ડેટ શું છે, એનું એ કયા વ્યક્તિને ચડાવી શકે એ બધી વસ્તુ, એ બધી ડિટેલ છે એ ક્યાં લખેલી હોય છે, એ સ્ટીકરની અંદર, અને એની સાથે એક ડિટેલનું પેજ પણ આપેલું હોય છે. ઓકે, તો એને શું કહેશું, કમ્પેબિલિટી રિપોર્ટ. હવે એની અંદર શું કરવાનું છે તો કે ટુ આઈડેન્ટિફાય, કમ્પેબિલિટી રિપોર્ટનું કામ શું છે તો કે ટુ આઈડેન્ટિફાય એબીઓ ટાઈપ્સ અને RH ટાઈપ. હવે આ બંનેનું આપણે ડિસ્કશન આગળ કરીએ કે એબીઓ ટાઈપ શું છે અને RH ટાઈપ શું છે. તો કે બ્લડની અંદર એબીઓ ટાઈપ જોવા માટે અને RH ટાઈપ જોવા માટે કોનો યુઝ કરવામાં આવે છે,
કમ્પેબિલિટી રિપોર્ટનો. ધેન ઇન ધીસ રિક્વાયર ક્રોસ મેચિંગ. શેની રિક્વાયરેશન છે? શેની રિક્વાયર છે? તો કે ક્રોસ મેચિંગ કરવાની જરૂર છે. ક્રોસ મેચિંગમાં શું કરશું આપણે? સીરમ અને બ્લડ સેલનું ક્રોસ મેચિંગ કરશું. ઓકે, તો આની અંદર શું કરવામાં આવશે? જો કે આ શું છે? જો આ શું છે? આ પેશન્ટ છે અને આ કોણ છે? ડોનર. આ બંનેનું બ્લડ આપણે એક બ્લડ બેગ તો છે, એ તો આપણે અલગથી લઈ જ લીધી છે, પણ જ્યારે તમારું બ્લડ બેગ છે એ કરવામાં બ્લડ લેવાતું હશે ત્યારે તમારું બે ટેસ્ટ ટ્યુબની અંદર અથવા તો 2 વેક્યુટીની અંદર તમારું બ્લડ લઈ લેવામાં આવશે કે ચલો આ નંબરની જે વેક્યુટી છે એને આ નંબર સાથે ક્રોસ મેચ કરો. જો મેચ થાય છે તો આપણે ટ્રાન્સફ્યુઝ કરવાનું છે. ઓકે, કેમ કે વારંવાર છે આપણે બેગને ઓપન કરીશું, એમાંથી બ્લડ લેશું તો ઇન્ફેક્શનના ચાન્સીસ શું થઈ જાય? વધી જાય અને પેશન્ટને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ પણ વધી જાય. ઓકે, તો આમાં શું કહે છે કે આ પેશન્ટનું બ્લડ છે. હવે આપણે વાત કરી તો અહીંયા શું પ્રેઝન્ટ હતું બેટા? બ્લડ સેલ હતું. આ શું છે? પેશન્ટના બ્લડ સેલ છે અને આ શું છે? ડોનરના બ્લડ સેલ છે. શું છે? આ ડોનરના બ્લડ સેલ છે. ધેન આપણે વાત કરીએ કે અહીંયા શું પ્રેઝન્ટ હતું? પ્લાઝમા. વિઝિબલ છે ને બેટા આ કલર? ઓકે, હું સેકન્ડ બીજો કલર યુઝ કરું છું આની અંદર, નથી દેખાતું તમને. આ શું છે? પ્લાઝમા. ઓકે, વાત કરી હતી ને કે 55% શું હશે તમારા બ્લડની અંદર? પ્લાઝમા હશે અને 45% શું હશે? બ્લડ સેલ હશે. હવે આને ક્રોસ મેચ કરવાના છે તો આપણે ક્રોસ મેચ કઈ રીતે કરશું? હવે આપણે વાત કરીએ. આ એક કોરી વેક્યુટી મીન્સ કે આની અંદર કાંઈ ભરવામાં નહીં આવે. હવે આની અંદર આપણે ક્રોસ ચેક કરવાનું છે. તો ક્રોસ ચેકિંગ આપણે કઈ રીતે કરશું કે આ ડોનર છે એને આપણે શું લેશું? રેડ બ્લડ સેલ. ઓકે, તો શું લેવાનું છે? ખાલી આટલી જ વસ્તુ. ડોનરની શું લેવાની બેટા? ખાલી શું લેવાના? બ્લડ સેલ લેવાના છે. અને પેશન્ટનું શું લેવાનું છે? પેશન્ટનું શું લેવાનું છે? પ્લાઝમા. મતલબ કે આ વસ્તુ લેવાની છે. તો એ આપણે શું કરશું? અહીંયા લઈ લીધા પ્લાઝમા. બે સેમ નથી લેવાનું કે પેશન્ટના બ્લડ સેલ ને ડોનરના બ્લડ સેલ નહીં. આની અંદર ક્રોસ ચેકિંગમાં શું કરશું કે ડોનરના કાં તો ડોનરના પ્લાઝમા કાં તો ડોનર પેશન્ટના રેડ બ્લડ સેલ અથવા તો કાં તો પ્લાઝમા અને કાં તો ડોનરના રેડ બ્લડ સેલ, એવી રીતે આપણે ક્રોસ ચેકિંગ કરવાનું છે. હવે આ વેક્યુટીને આપણે શું કરવાનું છે? મિક્સ કરવાનું છે. શું કરવાનું છે? મિક્સ કરવાનું છે. હવે મિક્સ કર્યા પછી જો એક સરખું જ જેવું બ્લડ આપણે જ્યારે વેક્યુટીની અંદર લઈએ છીએ એવું આપણને બ્લડ દેખાય છે. જો એની અંદર ક્લોટ પ્રેઝન્ટ નથી તો આપણે શું કરી શકશું? ટ્રાન્સફ્યુઝ કરી શકશું. હવે એની અંદર ક્લોટ પ્રેઝન્ટ છે તો આપણે શું કરવાનું છે? ટ્રાન્સફ્યુઝ કરવાનું નથી. હવે એ શું છે તમને આગળ ઇમેજ થ્રુ સમજાવું છું કે ક્લોટને શું થશે. હવે તમને એક એક્ઝામ્પલ આપું કે તમે એક વાયલમાં છે શું લ્યો કે ગાયનું દૂધ લ્યો અને એક વાયલની અંદર શું લેશો? ભેંસનું દૂધ લ્યો. ઓકે, હવે એ બંનેને મિક્સ કરશો તમે તો એ તો શું કહેવાય? એક પ્રકારના દૂધ જ છે. ગાયનું દૂધ કે ભેંસનું દૂધ તમે મિક્સ કરી દેશો તો એ તો દૂધ જ છે, એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. એ એકબીજાની અંદર શું થઈ જશે? મિક્સ થઈ જશે. હવે આપણે વાત કરીએ કે એક ગાયનું દૂધ લઈ લઈ અને એક છાશ લઈ લઈ. ઓકે, ગાયનું દૂધ લઈ લે એક કસનળીમાં ને એક કસનળીમાં શું લઈ લે? છાશ લઈ લે. હવે એ બંનેને મિક્સ કરશો તો શું જોવા મળશે? નહીં. હવે હું તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવવાની ટ્રાય કરું છું. ફોદા થઈ જશે, એકદમ ફાટી જશે ને દૂધ શું થઈ જશે? ફાટી જશે. ઓકે, બસ એવી જ રીતે આની અંદર થાય છે. હું તમને આગળ સમજાવું. જો આગળનો એક ઇમેજ છે ને, જો આ ઇમેજ જો આની અંદર શું કહે છે તો કે શું કરવાનું છે? આની અંદર આ બંને મિક્સ કરવાના છે, પ્લાઝમા અને એના રેડ બ્લડ સેલ. જો ડોનરનું શું લીધું આપણે? સીરમ.
સીરમ ક્યારે કહેવાશે કે જ્યારે પ્લાઝમાની અંદર ક્લોટિંગ ફેક્ટર પ્રેઝન્ટ ના હોય એને આપણે શું કહીએ, સીરમ કહીએ. ઓકે, આ સીરમ અને રેસિપિયન્ટનું શું લેવાનું છે, આરબીસી. આરબીસીના સેલ લીધા, આપણે મિક્સ કર્યા છે. ઓકે, તેન શું કર્યા, એને સેન્ટ્રીફ્યુઝડ મતલબ મિક્સ કર્યા. જો કોઈ પણ બે સરખા મિક્સ થઈ ગયા છે અને કોઈ પણ કંઈ ફાટતું નથી તો એને શું કહેશું, નો એગ્લુટિનેશન. એટલે શું થઈ ગયું બેટા, અહીંયા ક્લોટ થતા નથી. શું થઈ ગયું, આ તો બરોબર મિક્સ થઈ ગયેલું છે તો અહીંયા શું ક્લોટ પ્રેઝન્ટ નથી, મતલબ દૂધ થઈ ગયેલું છે. ઓકે, બે દૂધને મિક્સ કરેલા છે તો શું થઈ ગયું, સેમ એક બ્લડ થઈ ગયેલું છે તો મેચ થઈ ગયું છે. તો એને શું કહેવાનું છે, નો એગ્લુટિનેશન. મતલબ કે અહીંયા કોઈ તમને આ ટાઈપનું દેખાય છે નહીં, તો આ બ્લડ કેવું છે, કમ્પેબિલિટી. મતલબ કે આ બ્લડ છે તમે શું કરી શકો, ટ્રાન્સફ્યુઝ કરી શકો. જ્યારે આ બ્લડ છે મેચ નહીં આવે તો શું જોવા મળશે બેટા, અહીંયા આવી રીતે આરબીસી કેવું જોવા મળશે, ડિસ્ચાર્જ, મતલબ શું થઈ જશે, તૂટી જશે. ઓકે, જો આ દહીં જેવું જ થઈ ગયું ફોદા તો એને શું કહેવાનું છે, એગ્લુટિનેશન. મતલબ કે નોટ કમ્પેટિબલ. મતલબ કે આ બ્લડ છે આપણે ટ્રાન્સફ્યુઝ નહીં કરી શકીએ. જો આપણે આ બ્લડ ટ્રાન્સફ્યુઝ કરશો તો પેશન્ટની અંદર જે પણ આરબીસી પ્રેઝન્ટ છે એ પણ કેવા થઈ જશે, તૂટી જશે અને કન્ડિશન કેવી થઈ જાય, લાઈફ થ્રેટનિંગ કન્ડિશન એની અંદર જોવા મળે. ઓકે, સમજાણું આ બંનેનો ડિફરન્સ કે એગ્લુટિનેશન શું છે અને નો એગ્લુટિનેશન શું છે. તો અહીંયા વાત કરીએ કે ઇફ એગ્લુટિનેશન અકર તો શું થઈ ગયું, તો કે અનકમ્પેટેબલ. મતલબ કે અહીંયા શું પ્રેઝન્ટ હતા, ક્લોટ પ્રેઝન્ટ હતા, ફોદા જેવું પ્રેઝન્ટ હતું. તો આ કેવું થઈ ગયું, તો કે કમ્પેટેબલ નથી અને ત્યાં શું થઈ ગયું કે નેવર ટ્રાન્સફ્યુઝ, કે આ બ્લડને ટ્રાન્સફ્યુઝ કરવાનું નથી. હવે ઇફ નો એગ્લુટેશન અકર, કે એગ્લુટિનેશન છે, એગ્લુટિનેશન એ નથી થયું તો એ કેવું બ્લડ કહેવાશે, કમ્પેટેબલ. મતલબ કે એક સરખું બ્લડ છે, મિક્સ થઈ ગયેલું છે તો આપણે એ બ્લડને શું કરવાનું છે, પેશન્ટની અંદર ટ્રાન્સફ્યુઝ કરી શકીએ. સમજાણું હવે આ બંને વચ્ચેનો ડિફરન્ટ. ઓકે, કે એગ્લુટિનેશન શું છે અને નો એગ્લુટિનેશન શું છે, એ બંને વચ્ચેનો ડિફરન્ટ હવે તમને સમજાણો જશે કે કઈ રીતે આપણે ક્રોસ મેચિંગ કરવાનું છે. ઓકે, હવે એ પહેલા માટે આપણે શું કરવાનું છે, આપણે વાત કરીને કે ટાઈપ એબીઓ શું છે અને ટાઈપ આરએચ શું છે. તો બ્લડ ગ્રુપના બે ટાઈપ્સ છે, તો એબીઓ ટાઈપ્સ છે અને એક આરએચ ટાઈપ છે. ઓકે, તો આપણે પહેલા વાત કરીએ કે એબીઓ ટાઈપ શું છે. તો એબીઓની અંદર કયા આવશે, તો કે એક તો એ આવશે, બી આવશે, એબી આવશે અને ઓ આવશે. આ કેટલા ટાઈપ થયા બેટા, ત્યારે આપણે એમ કહેતા હોય ને કે તારું કયું બ્લડ ગ્રુપ છે, પૂછીએ ને કે એક એ બ્લડ ગ્રુપ છે, બી બ્લડ ગ્રુપ છે, તો એ કયા છે, તો કે એબીઓ ટાઈપ્સની અંદર કયા છે, તો કે 4 પ્રકારના બ્લડ છે આવે, એ બી, એબી અને ઓ. ઓકે, હવે આપણે વાત કરીએ કે જો આપણે, હું તમને એક અહીંયા બતાવું, જો હવે આપણે વાત કરીએ કે એન્ટીજન, જો આરબીસી છે, હવે કોઈ આરબીસી છે અહીંયા એની સરફેસ ઉપર જો અહીંયા એન્ટીજન પ્રેઝન્ટ હોય, ઓકે, એન્ટીજન પ્રેઝન્ટ હોય તો આપણે એ રીતે એને નામ આપવામાં આવેલા છે. અગર જો એ ગ્રુપનું હશે તો એ ગ્રુપની અંદર શું પ્રેઝન્ટ હશે, એ એન્ટીજન છે એ પ્રેઝન્ટ હશે. હવે બી ગ્રુપનું હશે, બી ગ્રુપનું હશે તો શું પ્રેઝન્ટ હશે, આરબીસી ની અંદર શું પ્રેઝન્ટ હશે કે બી એન્ટીજન પ્રેઝન્ટ હશે. અગર કોઈ એબી ગ્રુપ વાળું પેશન્ટ હશે, પર્સન હશે, તો એને આરબીસી ની સરફેસ ઉપર શું પ્રેઝન્ટ હશે, એબી એન્ટીજન પ્રેઝન્ટ હશે. હવે ઓ બ્લડ ગ્રુપ વાળું છે, અહીંયા વાત કરીએ
કે ઓ બ્લડ ગ્રુપ વાળાની સરફેસ ઉપર એન્ટીજન પ્રેઝન્ટ ના હોય. એટલે શું છે તો કે યુનિવર્સલ ડોનર છે કે એ શું કરી શકે, બધાને બ્લડ આપી શકે. શું કામ આપી શકે? કે એની પાસે તો એન્ટીજન છે જ નહીં. જો એની પાસે એન્ટીજન નથી તો એ બધાને બ્લડ આપી જ શકે. કેમ કે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન નહીં થાય અથવા તો કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે ઓ ગ્રુપ વાળા છે એ શું કરી શકે, બધાને બ્લડ આપી શકે. હવે એવી જ રીતે વાત કરીએ કે પ્લાઝમાની અંદર એન્ટીબોડી પ્રેઝન્ટ હોય. ઓકે, પ્લાઝમાની અંદર એન્ટીબોડી પ્રેઝન્ટ હોય તો આમાં શું થશે કે ઉલટું થશે. તો કે આની એન્ટીબોડી કઈ હશે? તો કે જો એની છે એન્ટીબોડી કઈ હશે? બી હશે. અને એની કઈ હશે? સોરી, બીની કઈ હશે? એ હશે. ઓકે, અને એબીના પ્લાઝમાની અંદર કોઈ પણ એન્ટીબોડી જોવા નહીં મળે. તો આ યુનિવર્સલ રિસીવર થયો કે બધાનું બ્લડ છે શું કરી શકશે, લઈ શકશે. કેમ કે એની પાસે તો એન્ટીબોડી જ નથી. એન્ટીબોડી નથી તો કોઈ રિએક્શન થવાનું નથી. ઇફ એન્ટીજન આવે છે તો પણ એન્ટીબોડી એન્ટીજન રિએક્શન તો થવાના જ નથી. એટલે આ એબી છે એ કેવું બ્લડ છે? યુનિવર્સલ શું છે? રેસિપિયન્ટ છે. જ્યારે ઓ વાળું જે પેશન્ટ છે એ શું કરી શકશે? એના પ્લાઝમાની અંદર કયું એન્ટીબોડી પ્રેઝન્ટ હશે? એબી. સમજાણું હવે શું કહેવા માંગે છે? કે એ ગ્રુપવાળા બ્લડ છે, એ ગ્રુપવાળા જેનું બ્લડ છે એની સરફેસ ઉપર કયું એન્ટીજન પ્રેઝન્ટ હશે? એ. હવે બી ગ્રુપવાળાના આરબીસીની સરફેસ ઉપર કયું એન્ટીજન પ્રેઝન્ટ હશે? બી. હવે એબી વાળા જે બ્લડ ગ્રુપવાળા છે એની સરફેસ ઉપર શું કયું એન્ટીજન પ્રેઝન્ટ હશે? એબી. જ્યારે ઓ પોઝિટિવ અથવા તો નેગેટિવ વાળા બ્લડ છે એની ઉપર એન્ટીજન જ નહીં હોય. એટલે શું થઈ ગયેલું? યુનિવર્સલ ડોનર. હવે પ્લાઝમા આપણે એની જોઈએ કે એન્ટીબોડી કઈ રીતે હોય છે તો કે એની અંદર બી. આ ઉલટું યાદ રાખવાનું છે. એની અંદર બી અને બીની અંદર એ. જ્યારે એબીની અંદર છે કોઈ પૂછાવાનું એબીની અંદર કોઈ એન્ટીબોડી નથી. જ્યારે ઓની અંદર કયા એન્ટીબોડી છે? એબી. તમને એવું પણ ક્વેશ્ચન પૂછી શકે કે યુનિવર્સલ શું પૂછી શકે? યુનિવર્સલ પ્લાઝમા ડોનર. તો તમારો આન્સર પ્લાઝમા ડોનર. તો તમારો આન્સર શું હોય? એબી. સમજાણું? આ ઉલટું થઈ ગયું ને? ઉલટું થઈ ગયું કેમ કે એની અંદર એન્ટીબોડી પ્રેઝન્ટ નથી. એટલે એ પ્લાઝમા બધાને આપી શકે. ઓકે, પ્લાઝમા બધાને આપી શકે. જો તમને આવો ક્વેશ્ચન પૂછે કે યુનિવર્સલ પ્લાઝમા ડોનર શું છે તો શું આવશે? એબી. પણ જો બ્લડ ગ્રુપનું પૂછે તો ડોનર કયો આવશે બેટા? ઓ આવશે. સમજાણું? અને યુનિવર્સલ રેસિપિયન્ટ શું આવશે? એબી. આની અંદર શું પ્રેઝન્ટ નથી? એન્ટીજન પ્રેઝન્ટ નથી. જ્યારે આની અંદર શું પ્રેઝન્ટ નથી? એન્ટીબોડી પ્રેઝન્ટ નથી. સમજાણું? આ બંને વચ્ચેનો ડિફરન્ટ કે શું કહેવા માંગે છે, કઈ રીતે છે, આગળ આપણે જોઈએ કે આ કઈ રીતે છે. આપણે બ્લડ ગ્રુપને આપણે કોને કોને આપી શકીએ. આપણે એમ બેઠા હોય ત્યારે વાત કરતા હોય કે મારું એ પોઝિટિવ છે તો હું તારું એ પોઝિટિવ છે તો હું તને આપી શકું, તારું ઓ પોઝિટિવ છે તો હું તને આપી શકું. હવે આપણે જોઈએ કે આ કઈ વ્યક્તિ કોને આપી શકે. તો વાત કહીએ કે બ્લડ ગ્રુપ, આ બ્લડ ગ્રુપ છે એ કોને ડિસ્કવર કરેલું છે તો કે કર્લ લેન્ડસ્ટેનર દ્વારા 1901ની અંદર આ છે આપણે ડિસ્કવર કરવામાં આવેલું છે. આ અહીંયા એબીઓ અને RH ટાઈપ ફેક્ટર છે. કોના દ્વારા? તો કે કર્લ લેન્ડસ્ટેનર દ્વારા છે એ શું કરવામાં આવેલું છે? ડિસ્કવર કરવામાં આવેલું છે. હવે આપણે વાત કરીએ ચલો કે કોણ કોને આપી શકે. હું તમને એક ઇઝી ટ્રીક બતાવું. ઓકે, ઇઝી એક ટ્રીક બતાવું છું. છે તમને તરત માઇન્ડમાં આવી જશે. તમને ક્યારેક મેડિકલની અંદર પૂછવામાં આવશે ને તો તમારે બસ આ જ ઇમેજિન કરવાનું છે. ઓકે, હવે આપણે શું વાત કરેલી હતી? હવે હું તમને એમ વાત કરું કે એની અંદર છે આપણે વાત કરી કે એ વાળા છે શું કરી શકીએ. આપણે વાત કરીએ એ વાળા છે એ તો એ વાળાને તો આપી જ શકે, બી વાળા બી ને આપી શકે, ઓ વાળા ઓ ને આપી શકે,
એ બી વાળા છે એ એકબીજાને આપી જ શકે. આપણે વાત કરીને એન્ટીજન એન્ટીબોડી બંનેમાં છે તો એ વાળા એને આપી શકે, બી વાળા બીને આપી શકે, એ બી વાળા પોતપોતાના એન્ટીજન એન્ટીબોડી છે એટલે આપી શકે. હવે આપણે વાત કરી કે ઓ છે એ શું છે? યુનિવર્સલ ડોનર. જેની પાસે એન્ટીજન જ નથી તો એ એને પણ આપશે, બીને પણ આપી શકે અને એ બીને પણ આપી શકે. સમજાણું ઓની વાત? હવે અહીંયાથી આ બાયપાસ કરી દો. હવે તમને આખો ચાર્ટ મગજમાં આવી ગયો શું કહેવા માંગે છે? જો હું તમને એક એક્ઝામ્પલ આપું. શું કીધું? તો કે બી વાળા છે, આ બી વાળા છે કોની પાસે કોને આપી શકે અને ક્યાંથી લઈ શકે? જો બી વાળા છે એક તો ખુદને બીને આપી શકે અથવા તો બી પાસેથી લઈ શકે અને બીજા કોની પાસેથી લઈ શકે? ઓ પાસેથી લઈ શકે. જ્યારે બી વાળા છે કોને આપે? તો કે એક તો ખુદને, કે હજી હું પોઝિટિવ નેગેટિવની વાત જ નથી કરતી. પોઝિટિવ નેગેટિવ આપણે હમણાં નેક્સ્ટ ભણીએ કે ખાલી આપણે અત્યારે ગ્રુપ જોઈ લો કે એ વાળા, બી વાળા, ઓ વાળા કોને કઈ રીતે આપી શકીએ. તો જો બી વાળા છે એ ખાલી બીને તો આપી જ શકે અને બીજા કોને આપી શકે? આ એક ચાર્ટ મગજમાં ક્યારેય નહીં ભૂલાય. તમારે ખાલી એક આ ચાર્ટ મગજમાં રાખવાનો છે. પછી આમાં આડાવડું ન કરતા તો પછી મસલા ખરાબ થઈ જશે. અહીંયા શું છે? બી વાળા છે એ બીને આપી શકે અને કોને આપી શકે? એ બીને આપી શકે. એ લઈ કોની પાસેથી શકે? તો કે ઓ પાસેથી લઈ શકે અને બી પાસેથી લઈ. એવી જ રીતે એ છે તો એમાં એવું થશે અને એ બી છે એ તો યુનિવર્સલ શું છે બેટા? શું છે? યુનિવર્સલ રિસીવર છે. યુનિવર્સલ રિસીવર છે એટલે એને શું કરવાનું છે? બધા પાસેથી લેવાનું છે અને એ બી વાળા છે એ બી વાળાને આપી શકે અને આવી રીતે છે આપણે જોવાનું છે. અને ઓ વાળા છે, ઓ વાળાને તો કઈ વાત જ નથી કરવાની. એ ખાલી કોને આપી લઈ શકે? ઓ વાળા સાથે જ શું કરી શકે? ચેન્જ કરી શકે. તો આ શું છે? તમારો ચાર્ટ. આનાથી ઇઝી કોઈ ટ્રીક નથી. હવે આ એક ચાર્ટ મગજમાં બેસાડી દેશો એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. હવે આપણે વાત કરીએ કે RH ટાઈપ કે એની અંદર શું આવશે? તો કે રેસસ મંકી ઉપરથી છે આ એક RH ટાઈપ આપણે સોરી એક મિનિટ. ઓકે, આની અંદર શું કહેવા માંગે છે કે RH ટાઈપ છે એની અંદર શું આવે છે? તો કે રેસસ મંકી ઉપર આપણે કોઈ પણ નવી સાયન્ટિફિક વસ્તુ કરીશું ને તો પહેલાં શું કરશું? તો કે એનિમલ ઉપર આપણે ટ્રાય કરીશું. તો રેસસ મંકી ઉપરથી આપણે જોઈએ તો કે અહીંયા શું કરવામાં આવે છે? આ પોઝિટિવ અને નેગેટિવ કઈ રીતે કરવામાં આવે છે? તો આ શું છે? તમારું RBC છે. ઓકે, તો આની ઉપર શું પ્રેઝન્ટ છે? આની ઉપર શું પ્રેઝન્ટ છે? એ પ્રેઝન્ટ છે. આની ઉપર પણ શું પ્રેઝન્ટ છે? એન્ટીજન એ. આ બંને શું છે? એક જ ગ્રુપ વાળા છે. એ ગ્રુપ વાળા છે. પણ આને આપણે વધારે બ્રોડ વેમાં જોશું. આને હજી આપણે વધારે ઝૂમ કરીને જોશું તો આની અંદર શું પ્રેઝન્ટ હશે? હજુ પણ એન્ટીજન પ્રેઝન્ટ હશે. તો આને આપણે શું કહેવાનું છે? પોઝિટિવ. સમજાણું? શું કહેવાનું છે?
પોઝિટિવ કહેવાનું છે. હવે આ આરબીએસની અંદર તમે ગમે એટલું આરબીસીની અંદર ગમે એટલું તમે ઝૂમ કરશો, ગમે એટલું તમે એનું શું કરશો જોશો તો કેવું જોવા મળશે? એકદમ પ્લેન જોવા મળશે. તો એને આપણે શું કહેવાનું છે બેટા? નેગેટિવ. સમજાણું કે તમારે બી એ ગ્રુપવાળા છે અથવા તો કોઈ પણ એ બે બી ગ્રુપવાળા છે અથવા તો કોઈ એ બી ગ્રુપવાળા, કોઈ ઓ ગ્રુપવાળા, તો આપણે શું કરવાનું છે કે એની અંદર શું સોરી ઓ ગ્રુપવાળા નહીં આવે. જો આની અંદર શું કરવાનું છે કે આ બ્લડ સેલ છે, એક આરબીસી છે, એની ઉપર શું પ્રેઝન્ટ છે? આ એન્ટીજન પ્રેઝન્ટ છે. ઓકે, હવે એને આપણે વધારે આપણે શું કરવાનું છે? ડીપલી જોવાનું છે. તો એની અંદર શું જોવા મળશે? આવી રીતે એક્સ્ટ્રા એન્ટીજન જોવા મળશે. તો એને શું કહેશું? પોઝિટિવ. અને કોઈ પણ વસ્તુ નહીં જોવા મળે તો એને શું કહેશું? નેગેટિવ કહેશું. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે આ પોઝિટિવ વાળા છે અને નેગેટિવ વાળા છે આપણે કઈ રીતે કરી શકીએ? તો કે પોઝિટિવ બ્લડ ગ્રુપ કેન રિસીવ બોથ પ્લસ અને માઇનસ. હવે આ પોઝિટિવ વાળા છે, હું તમને એક એક્ઝામ્પલ વાળું કે આ પિમ્પલ વાળું છે, આ પિમ્પલ વાળા શું છે? ભાઈ છે. તો હવે એને પિમ્પલ વાળી છોકરી ચાલે અને જો સાદી છોકરી મતલબ કે વિધાઉટ પિમ્પલ ની મળે તો વધારે સારું. સોને પે સુહાગા. ઓકે, તો આની અંદર શું કહેવા માંગે છે કે પોઝિટિવ વાળું જે છે એ શું કરે? એક તો એનું પિમ્પલ વાળી છોકરી તો એને ચાલે જ. ઓકે, કે આ આરબીસી આ ટાઈપનું આરબીસી છે તો પોઝિટિવ વાળાને પોઝિટિવ તો ચાલશે જ પણ નેગેટિવ એ ચાલશે. ઓકે, તો શું કરી શકશે કે પોઝિટિવ એ ગ્રુપવાળા છે અથવા તો કોઈ પણ પોઝિટિવ ગ્રુપવાળા છે એ શું કરી શકે કે પોઝિટિવ વાળાનું લઈ શકે અને નેગેટિવ વાળાનું પણ લઈ શકે. ઓકે, ધેન શું છે તો ડોનેટ કોને કરી શકે? ડોનેટ કોને કરી શકે કે ખાલી પોઝિટિવ વાળા છે એ પોઝિટિવ વાળાને જ ડોનેટ કરી શકશે. કેમ કે આ પિમ્પલ વાળું છે તો નેગેટિવ વાળા તો લે નહીં. હું તમને એક એક્ઝામ્પલ માટે કહું છું કે શું કહે છે, હું તમને સમજાવું કે પોઝિટિવ વાળા છે પોઝિટિવનું લેશે અને નેગેટિવનું લઈ શકે. ઓકે, જ્યારે ડોનેટ છે એ ઓનલી કોને કરી શકે? પોઝિટિવ વાળાને જ કરી શકે. ઓકે, તે નેગેટિવની અંદર શું આવશે તો કે એ રિસીવ કોનું કરશે? નેગેટિવ વાળા છે. હવે પિમ્પલ વગરની છોકરી છે તો એ પણ સામે પિમ્પલ વગરનો જ છોકરો ગોતશે ને. સમજાણું? તો આ નેગેટિવ વાળાનું જ લઈ શકે. શું કરી શકે? પણ દઈ કોને શકે? પોઝિટિવ વાળાને દઈ શકે અને નેગેટિવ વાળાને પણ દઈ શકે. સમજાણું? હવે કે શું અમે તમને કીધું કે પોઝિટિવ વાળા છે, આ પોઝિટિવ વાળા છે કોને કોને દઈ શકે? કોનું કોનું રિસીવ કરી શકે? સોરી, કોનું કોનું રિસીવ કરી શકે? તો કે પોઝિટિવ વાળાનું રિસીવ કરી શકે અને નેગેટિવ વાળાનું રિસીવ કરી શકે. અને જ્યારે દઈ કોને શકે? ખાલી ને ખાલી પોઝિટિવ વાળાને જ દઈ શકે. અને નેગેટિવ વાળા છે એને તો સારું જ જોઈએ ને, એ શું કામ પિમ્પલ વાળો છોકરો ગોતે? તો આ આરબીસી જે છે સોરી તો આ આરબીસી છે એ શું કરશે? ખાલી રિસીવ કોનું કરશે? નેગેટિવનું રિસીવ કરશે. પણ એ દેશે ખરા? દેશે કોને? કે પોઝિટિવ વાળાને દેશે અને નેગેટિવ વાળાને પણ દેશે. સમજાણું? હવે શું કહેવા માંગે છે? ચલો આપણે એક આના ઉપરથી એક વાત કરી લઈએ કે બી છે નેગેટિવ કેન ડોનેટ, કોણ ડોનેટ કરી શકે? તો આપણે વાત કરીએ. ચલો ચાર્ટ જોઈએ. તો અહીંયા બી હતું. ઓકે, તો આ પહેલા આપણે નોર્મલી વાત કરીએ કે બી છે કોને કોને આપી શકે? તો કે બી છે એક તો બી વાળાને જ આપી શકશે અને એ બી વાળાને આપી શકશે. હવે પણ આપણે પોઝિટિવ નેગેટિવની વાત કરીએ તો પોઝિટિવ નેગેટિવમાં આપણે ડોનેટમાં વાત કરી હતી તો કોને ડોનેટ કરી શકે? નેગેટિવ છે એ કોને ડોનેટ કરશે? તો કે બી પોઝિટિવને ડોનેટ કરશે અને બી નેગેટિવને પણ ડોનેટ કરી શકે. ઓકે, શું થશે અહીંયા? તો કે અહીંયા શું કરશે? આ બી ને તો આપશે જ, બી પોઝિટિવ નહીં આપી શકે અને બી નેગેટિવને પણ આપી શકશે. આ એ બી છે એ બી પોઝિટિવ નહીં આપી શકશે જ્યારે આ એ બી નેગેટિવને પણ આપી શકશે. સમજાણું કઈ રીતે વાત કરી? તમારે આ જ રીતે જોવાનું છે. પહેલાં શું જોવાનું? તો કે એબીઓ ટાઈપ જોવાના, પછી શું જોવાનું? આરએચ ટાઈપ મીન્સ કે પોઝિટિવ નેગેટિવ. ઓકે, હવે એવી જ રીતે એ નેગેટિવ છે. ચલો એ નેગેટિવ છે તો આ કોને કરી શકશે? એ વાળા છે તો એક તો પહેલા એ વાળાને જ આપી શકશે અને બીજું કેન રિસીવ છે
કોની પાસેથી રિસીવ કરી શકશે? તો એક તો કોને આવશે? એ નેગેટિવ અને ઓ બીજું સમજાણું? કોની પાસેથી રિસીવ કરશે? તો કે ઓ નેગેટિવ પાસેથી જ રિસીવ કરશે ને. નેગેટિવ વાળા વાત કરે ને કે નેગેટિવ વાળા છે કોની પાસેથી રિસીવ કરશે? નેગેટિવ વાળા ઉપરથી જ રિસીવ કરી શકશે. અને અહીંયા આપણે ચાર્ટમાં જોયું હતું તો એ એક તો ખુદનું લઈ શકે એ વાળાનું અને બીજા કોનું લઈ શકે? ઓનું લઈ શકે. તો એમાં અને ઓમાં પણ કયું આવશે? નેગેટિવ આવશે. સમજાણું? જો ડોનેટ કરવાનું આવે તો શું આવશે? પ્લસ અને માઇનસ દઈ શકે. અને રિસીવ કરવાનું આવે તો શું આવે બેટા? ખાલી નેગેટિવ જ આવે. હવે એક ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ્સ છે આપણે એ ડિસ્કશન કરવાના છે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન રિલેટેડ જે ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ્સ છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. હવે તમને સમજાણું ને બેટા કઈ રીતે છે? તમે એક વખત મગજમાં બેસાડી લો કે આની અંદર શું કહેવા માંગે છે. જો એબીઓ છે તો જો એન્ટીજન પ્રેઝન્ટ હોય એની અંદર તો એ રીતે આપણે કયા ટાઈપ કરેલા છે? પ્લાઝમાની અંદર જો એન્ટીબોડી પ્રેઝન્ટ કોની અંદર નહીં હોય? તો કે એબીની અંદર નહીં હોય. તો એ કયા થઈ ગયા? એબીઓ ટાઈપ થઈ ગયા. અને આરએચ ટાઈપની અંદર કઈ રીતે કર્યું? એટલે પોઝિટિવ નેગેટિવની કઈ રીતે કર્યું છે એ તમે એક વખત મગજની અંદર બેસાડી લો. પછી તમારા માટે શું થઈ જશે? એકદમ ઇઝી થઈ જશે. ઓકે? થેન શું છે કે મોસ્ટ કોમન બ્લડ ગ્રુપ કયું હોય? તો કે મોસ્ટલી ની અંદર કયું જોવા મળે? ઓ બ્લડ ગ્રુપ છે જોવા મળે, પછી બી જોવા મળે, પછી એ જોવા મળે અને પછી એ બી જોવા મળે. હવે લેસ કોમન બ્લડ ગ્રુપ કયું છે? તો કે એ બી નેગેટિવ. આ બધા એમસીક્યુ એક્ઝામની અંદર ઓલરેડી પૂછાયેલા છે. તો તમારે આ ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ્સ છે એનું તમારે એક ચાર્ટ બનાવી અને રાખી દેવાનો છે અથવા તો એને રિપીટ શું કરવાનું છે? રીડિંગ કરવાનું છે. કેમ કે આની અંદરથી ઘણા બધા એમસીક્યુ પૂછાયેલા છે. યુનિવર્સલ ડોનર ગ્રુપ કયું છે? કોણ આપી શકશે? તો કે ઓ નેગેટિવ. ઓ નેગેટિવ છે શું કરી શકે? તો કે બધાને આપી શકે. કેમ કે નેગેટિવ એક તો છે. જો પહેલા તો ઓ છે એટલે ઓ વાળા શું કરી શકે? બધાને આપી શકે. ઉપરથી નેગેટિવ છે તો નેગેટિવ છે તો પ્લસ વાળાને આપી શકે અને માઇનસ વાળાને પણ આપી શકે. જ્યારે રિસીવ કોનું કરી શકશે? ખાલી નેગેટિવ વાળાનું જ રિસીવ કરી શકશે. ઓકે? આ બધા ફંડા છે તમારા મગજની અંદર બેસાડી લો. ધેન યુનિવર્સલ રેસિપિયન્ટ બ્લડ ગ્રુપ કયું છે? બધાનું બ્લડ ગ્રુપ કોણ લઈ શકે? તો કે એબી. અને ઉપરથી કેવું છે? પોઝિટિવ વાળા છે એ નેગેટિવનું લઈ શકે અને પોઝિટિવ વાળાનું પણ લઈ શકે. અને શું છે? એબી એટલે એબીનું વર્ક શું હતું? એની અંદર એન્ટીબોડી નથી તો ગમે એનું બ્લડ છે એ લઈ શકે. જ્યારે તમને એમ પૂછે કે યુનિવર્સલ પ્લાઝમા ડોનર એ ક્વેશ્ચનની અંદર હવે પ્રીવિયસ એક્ઝામની અંદર પૂછાઈ શકે અપડેટ છે કે યુનિવર્સલ પ્લાઝમા ડોનર કોણ છે? તો કયું આવશે? એબી આવશે. કેમ કે એની અંદર એન્ટીબોડી પ્રેઝન્ટ નથી. ઓકે? ધેન ઇન ઇન્ડિયા 85% પીપલ હેવ પોઝિટિવ. કેટલા પોઝિટિવ છે? તો કે 85% પીપલ છે કેવા છે? પોઝિટિવ છે. જ્યારે 15% હેવ બીન નેગેટિવ બ્લડ ગ્રુપ છે. તો વધારે રેશિયો કોનો છે? પોઝિટિવ વાળાનો. નેગેટિવ વાળા જ ઘણા ઓછા છે. ઓકે? ધેન બીટીની રિસ્પોન્સિબિલિટી કેટલા નર્સની હોય? તો કે 2 રજિસ્ટર નર્સને જે શું કરવાનું હોય છે? ચેક કરવાનું હોય છે. જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય ત્યારે મેક્સિમમ 2 નર્સ દ્વારા છે શું કરવામાં આવેલું હોવું જોઈએ? વેરીફાઈ કરેલું હોવું જોઈએ. ધેન શું છે? તો કે ઓલવેઝ ચેક. શું ચેક કરવાનું છે? ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન કે આપણે ટ્રીટમેન્ટ આપતા પહેલાં અથવા તો બીટી સ્ટાર્ટ કરતા પહેલાં આપણે શું વાંચવાનું છે? એનું પ્રિસ્ક્રિપ્શન વાંચવાનું છે કે પર્સનની અંદર કોઈ નથી ને. જો ફીવર પ્રેઝન્ટ હશે તો આપણે શું કરવાનું છે? નથી આપવાનું. થોડોક ટાઈમ માટે શું કરી દેવાનું છે? હોલ્ડ કરી દેવાનું છે. ઓકે? તો પહેલાં શું મેઇન વાંચવાનું છે? તો કે ડૉક્ટરે શું લખેલું છે એ આપણે વાંચવાનું છે. ધેન શું છે? મેન્ટેન એસેપ્ટિક ટેકનિક. શું કરવાનું છે? મેન્ટેન એસેપ્ટિક ટેકનિક યુઝ કરવાની છે. જેના લીધે ઇન્ફેક્શનના ચાન્સ કેવા થઈ જાય? લેસ થઈ જાય. ઓકે? તો કઈ ટેકનિક મેન્ટેન કરવાની છે? સ્ટરાઇલ ટેકનિક મતલબ કે એસેપ્ટિક ટેકનિકનો યુઝ કરવાનો છે. આપણે કોઈ પણ પ્રોસિજર કરતા પહેલા આપણી નર્સની રિસ્પોન્સિબિલિટી શું છે? તો કે આપણી પ્રોસિજર છે એ શું કરવાની છે? એને
એક્સપ્લેન કરવાની છે. અથવા નકર તો તમે પેશન્ટ પાસે જાઓ અને કહી દો કે ચાલો સૂઈ જાઓ, મારે તમને બ્લડ ચડાવવું છે, વળી એમ કહેતો કે નહીં મારે નથી ચડાવવું, તો એવું નથી કરવાનું. પહેલાં હંમેશા આપણે પેશન્ટની પ્રાઇવસી જોઈ અને શું કરવાનું છે, એને આપણી એ જે પ્રોસિજર છે એ શું કરવાની છે, પહેલાં એને એક્સપ્લેન કરવાની છે. ઓકે, આ તો 3-4 જણા જાય અને બ્લડ બેગ ઉપાડીને જાય અને કહી દે કે ચાલો પેશન્ટ સૂઈ જાઓ તમે, અમે બ્લડ બેગ ચડાવી દઈએ, તો એવું ના ચાલે, એવી રીતે ના હોય. તેન શું છે, બ્લડ બેગ નેવર પ્લેસ ઇન રેફ્રિજરેટર અધર દેન બ્લડ બેગ રેફ્રિજરેટર. તો શું કહે છે, તો કે બ્લડ બેગ છે તમારા સાદા રેફ્રિજરેટરની અંદર રાખવાનું નથી, એનું સ્પેશિયલ જે બ્લડ બેગનું રેફ્રિજરેટર છે એની અંદર જ રાખવાનું છે. નહીં તો બ્લડ બેગની જે શું છે ક્ષમતા છે કે શું થઈ જશે, ઓછી થઈ જશે. ધેન આગળ વાત કરીએ કે બીટી શુડ બી સ્ટાર્ટ વિધિન 30 મિનિટ. આ એમસીક્યુ પૂછાયેલો છે. આ એમસીક્યુ પૂછાયેલો છે કે બીટી છે એ કેટલી મિનિટની અંદર સ્ટાર્ટ કરી દેવો જોઈએ, તો કે વિધિન 30 મિનિટની અંદર છે આપણે બીટી ચાલુ કરી દેવાના છે. એની અંદર શું આવશે કે બ્લડ બેંકથી આવી જાય ત્યાં સુધીમાં બ્લડ બેંકથી આવશે, પછી તમે એની ડિટેલ્સ વાંચશો. ઓકે, એનું ક્રોસ મેચિંગ થઈ જાય, એનું કન્સન્ટ લેવાઈ જાય, ડૉક્ટર છે પ્રિસ્ક્રિપ્શન થઈ જાય, પ્રીવિયસના જે વાઇટલ્સ જે આપણે પેશન્ટના લેવાના છે એ 30 મિનિટની અંદર છે બધી વસ્તુ થઈ જવી જોઈએ. જો 30 મિનિટ કરતાં જો ટાઈમ વધી જાય તો પછી બ્લડ બેંકને ક્યાં આપી દેવાની રહે, આપણે બ્લડ બેંકની અંદર આપી દેવાની રહેશે. ઓકે, ધેન શું છે, ઓલવેઝ ચેક વાઇટલ સાઇન. શું ચેક કરવાનું છે બેટા, વાઇટલ સાઇન ચેક કરવાનું છે. એમાં પણ મેઇનલી શું જોવાનું છે, ટેમ્પરેચર જોવાનું છે. એનું ટેમ્પરેચર શું હોવું જોઈએ, તો કે લેસ દેન 100 ફેરનહીટ ડિગ્રી ફેરનહીટથી હોવું જોઈએ. જો મોર ધેન 100 ડિગ્રી ફેરનહીટ હશે તો એની અંદર આપણે ફીવરની અંદર ઇન્ક્લુડ કરી શકીએ. જો પેશન્ટનું તાપમાન છે, પેશન્ટનું ટેમ્પરેચર છે, જો હાઈએસ્ટ હશે તો એવા બોડીની અંદર બ્લડ નથી આપવાનું. શું કામ નથી આપવાનું, કે જો તમે બ્લડ આપશો, જો બોડીનું ટેમ્પરેચર છે એ હાઈએસ્ટ છે તો આરબીસી તૂટવાની થઈ શકે કે આરબીસી તૂટવાની શક્યતા છે, તો આપણે એનું ટેમ્પરેચર મેઇનલી ચેક કરવાનું છે. ઓકે, તો શું ચેક કરશું આપણે એનું ટેમ્પરેચર, જો 100 કરતાં ઓછું હોય તો આપણે શું કરશું, બીટી કન્ટિન્યુ કરશું, અથવા તો એનું વધારે હોય તો થોડોક ટાઈમ માટે શું કરી દેવાનું છે, હોલ્ડ કરી દેવાનું છે. ઓકે, તો પ્રી વાઇટલ સાઇનમાં આપણે શું ચેક કરશું, તો કે બીટી સ્ટાર્ટ કર્યા પહેલા આપણે શું કરવાનું છે કે બીટી સ્ટાર્ટ સ્લો. પ્રી વાઇટલ સાઇનની અંદર શું કરવું છે, તો કે બીટી આપણે સ્ટાર્ટ કરી દીધું છે. તો બીટી સ્ટાર્ટ સ્લો કર્યું તો કે ફર્સ્ટ 15 મિનિટ, જો પહેલી 15 મિનિટ છે એને આપણે શું કરવાનું છે, મેક્સિમમ રિએક્શન ત્યારે જોવા મળે. પહેલી 15 મિનિટની અંદર જ્યારે આપણે બીટી સ્ટાર્ટ કરીએ ત્યારે પહેલી 15 મિનિટની અંદર શું જોવા મળે, મેક્સિમમ રિએક્શન જોવા મળે છે. ઓકે, ત્યારે ફ્લો કેટલો રાખવાનો છે, તો કે 1 to 2 ml પર મિનિટ. ઓકે, હવે આ 15 મિનિટ છે એવું નથી કે ચલો ચાલુ કરીને આપણે જેમ આપણે આઈવી ફ્લુઇડ ચાલુ કરીને છતાં રહીએ એવી રીતે નથી કરવાનું. ત્યાં કન્ટિન્યુઅસલી નર્સને શું કરવાનું છે, 15 મિનિટ સુધી ઓબ્ઝર્વ કરવાનું છે. કોઈ પણ ઇફેક્ટ આવે તો ડાયરેક્ટ કોને ઇન્ફોર્મ કરવાનું છે, ડૉક્ટરને ઇન્ફોર્મ કરવાનું છે. અને પોસ્ટ વાઇટલ સાઇનની અંદર શું આવશે કે બીટી સ્ટાર્ટ થયું છે તો પહેલાં તો શું કરવામાં આવશે કે પહેલાં 5 મિનિટની અંદર વાઇટલ ચેક કરવામાં આવશે. ઓકે, ધેન 15 મિનિટની અંદર અને પછી કન્ટિન્યુ 30 મિનિટના અંતરે આપણે જ્યાં સુધી બીટી ચાલે ત્યાં સુધી 30 મિનિટે આપણે વાઇટલ્સ ચેક કરવાના છે. ને મેઇનલી એમાં શું ચેક કરવાનું છે, ટેમ્પરેચર. જો ઇન બિટવીન બીટી ચડાવતા ઇન બિટવીન ક્યાંય તમને ટેમ્પરેચર વધારે થતું દેખાય, પેશન્ટની અંદર ફીવર દેખાય તો શું કરવાનું છે, બીટીને સ્ટોપ કરી દેવાનું છે, હોલ્ડ કરી દેવાનું છે અને શું કરવાનું, ડૉક્ટરને ઇન્ફોર્મ કરવાનું છે. આ એક શું છે, નર્સની રિસ્પોન્સિબિલિટી છે. ધેન શું છે, તો કે નેવર એડેડ એની સોલ્યુશન એન મેડિસિન ઇન ધ બ્લડ બેગ. હવે આપણે વાત કરીએ કે તમે ક્યાંક ડ્યુટીમાં હોય ને તો અમુક સ્ટાફ એવું કરે કે ચલો આપણે 3 વે લગાડેલો હોય છે, આઈવી ફ્લુઇડ ચાલુ હોય ને તો
તો 3 વે લગાડેલો હોય એની અંદર શું કરી શકીએ કે આપણે એક ફ્લુઇડ ચાલુ હોય તો આપણે કોઈ અધર ઇન્જેક્શન આપવા હોય તો આપણે એ બટન ખોલીને ફટાકથી આપી દઈએ. તો આ બ્લડ બેગ જ્યારે ચાલુ હોય, બ્લડ ટ્રાન્સફ્યુઝન જ્યારે ચાલુ હોય ત્યારે એ ટાઈપના કોઈ પણ સોલ્યુશન એની સાથે આપવાના નથી એક્સેપ્ટ NS. NS છે તમે આપી શકો, બાકી કોઈ પણ સોલ્યુશન એની સાથે આપવાના નથી. તમે પીગી બેગ વિશે સમજ્યું છે? પીગી બેગ શું છે? પીગી બેગ શું હોય તો કે આ આઈવી લાઈન હોય, એની આઈવી લાઈન સાથે જ એક બીજી લાઈન કનેક્ટ કરવામાં આવે અને એની સાથે બે મેડિસિન છે એ ચડાવવામાં આવે. તો એવું કંઈ કરવાનું નથી. ઓકે, કોઈ પણ મેડિસિન અથવા તો કોઈ સોલ્યુશન બીટી સાથે ચડાવવાનું નથી અથવા તો એ હાથમાં પણ નથી ચડાવવાનું. ઓકે, then શું છે? ઓનલી NS 0.9% કેન એડેડ ઇન બ્લડ બેગ. બ્લડ બેગની અંદર તમે ઓનલી શું એડ કરી શકો કે NS, કે તમારા પેશન્ટના ક્લોટિંગ જે છે એને અટકાવવા માટે આપણે શું આપીએ છીએ? NS આપીએ છીએ કે બ્લડ થોડુંક પાતળું થાય તો ફટાફટ છે એ શું કરી શકે? અંદર જઈ શકે. then બિફોર ટ્રાન્સફ્યુઝન ચેક બ્લડ બેગ. શું કરવાનું કીધું બેટા? કે તમે બ્લડ બેગ છે એ જ્યારે ટ્રાન્સફ્યુઝ કરો છો એ પહેલાં શું કરવાનું છે? ચેક. તો શું ચેક કરવું? આ તો નોર્મલ વસ્તુ છે કે એની લીકેજ છે, એબનોર્મલ કલર છે, એક્સપાયરી ડેટ છે, એની વિઝિબલ ક્લોટ તમને વિઝિબલ થાય છે, કોઈ કલર ચેન્જીસ દેખાય છે, અથવા તો એને શું કરવાનું? ટ્રાન્સફ્યુઝ નથી કરવાનું. જ્યારે તમે ટ્રાન્સફ્યુઝ કરો છો તો તમે એઝ અ નર્સ છે તમે એટલું ચેક કરશો કે લીકેજ નથી ને, કલર ચેન્જ તમને વધારે પડતો દેખાય તો ટ્રાન્સફ્યુઝ કરવાનું નથી. શું કરી દેવાનું? પાછું બ્લડ બેંકની અંદર રિટર્ન કરી દેવાનું છે. એવું ના કરતા કે જઈને યલો બેગમાં નાખે એવા નહીં, એવી રીતે નથી કરવાનું. આના ક્રાઇટેરિયા મુજબ આપણે શું કરવાનું? બ્લડ બેંકની અંદર પાછું રિટર્ન કરી દેવાનું છે. ઓકે, then never warm the blood bag on the blanket કે પેશન્ટ સ્કિન સરફેસ અથવા તો માઇક્રોવેવ કે હીટર. ઓકે, શું કે છે? આપણે હોસ્પિટલની અંદર જઈએ ને તો એવી રીતે કરે કે બ્લડ બેગ આવે ને તો પેશન્ટના પેટની ઉપર રાખી દે. શું કામ? કે ગરમ થવા માટે. ઓકે, તો એ બધી વસ્તુ કરવાની નથી. જો પેશન્ટનું ટેમ્પરેચર છે વધારે હોય, એને ફીવર છે અને તમે બ્લડ બેગ છે એના પેટ ઉપર રાખી દીધી તો એ બ્લડ બેગ શું ખરાબ થવાની શક્યતા છે. ઓકે, તો આવું બ્લેન્કેટમાં નથી રાખવાની, કોઈની સ્કિન ઉપર નથી રાખવાની, માઇક્રોવેવ ઉપર નથી રાખવાની કે હીટર ઉપર નથી રાખવાની. એના માટે એક સ્પેશિયલ ડિવાઇસ છે, બ્લડ બેગ વોર્મર ડિવાઇસ છે. આ પણ ક્યારે આવશે યુઝમાં? તો કે જ્યારે મેસિવ બ્લડ હોય. મેસિવ બ્લડ મતલબ કે મલ્ટિપલ બ્લડ બેગ છે આપણે લગાવવાની હોય ત્યારે આ હીટરનો યુઝ થાય છે, બાકી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. ઓકે, તો આનો કેમ યુઝ થશે? તો કે બ્લડ બેગ વોર્મર ડિવાઇસ છે ઇન કેસ ઓફ શું કીધું મેં? મેસિવ બીટી મતલબ કે મલ્ટિપલ બ્લડ ટ્રાન્સફ્યુઝનની અંદર છે આપણે આ હીટરનો યુઝ કરવાનો છે. એનું નામ શું છે? એક્ઝામની અંદર પૂછાઈ શકે કે બ્લડ બેગ વોર્મર ડિવાઇસ છે એ ક્યારે યુઝમાં આવે? તો કે મેસિવ બીટીની અંદર. તો કે બ્લડને રિપ્લેસ મોર ધેન 50%. હવે આ બ્લડ રિપ્લેસ એટલે શું થયું? હવે કોઈ પણ આરટીએ વાળું પેશન્ટ છે, પીપીએચ વાળું પેશન્ટ છે તો એને કાંઈ રોગ વોગ તો હતો નહીં ને, પણ શું થઈ ગયેલું છે? એની અંદર જે નોર્મલ બ્લડ હતું એ એક્સિડન્ટના લીધે અથવા તો ડિલિવરીના લીધે શું થઈ ગયું છે? લોસ થઈ ગયેલું છે. જેટલું નોર્મલ બ્લડ હોવું જોઈએ નથી, તો આપણે બ્લડ એની જગ્યાએ આપવાનું છે તો એને શું કહેવાનું છે? બ્લડ રિપ્લેસ. પણ જો પેશન્ટને એનેમિયા છે તો એની અંદર તો ઓલરેડી બ્લડ નથી. ઓકે, તો એને આપણે શું કહેવાનું છે? બ્લડ ટ્રાન્સફ્યુઝન. સમજાણો આ બંને વચ્ચેનો ડિફરન્ટ? કે શું કહે છે કે બ્લડ રિપ્લેસ કે એનામાં નોર્મલ બ્લડ તો હતું જ, પણ કોઈ એક્સિડન્ટના લીધે અથવા તો કોઈ પણ મીન્સ ડિલિવરીના લીધે, પીપીએચના લીધે એનું બ્લડ કેવું થઈ ગયેલું છે? લોસ થઈ ગયેલું છે. તો એને રિપ્લેસ એની જગ્યાએ પાછું આપવા માટે આપણે એને કહીએ એને શું કહેવાનું છે? બ્લડ રિપ્લેસ. જ્યારે એનેમિયાવાળું પેશન્ટ હોય એને આપણે બ્લડ ચડાવીએ એને શું કહેવાનું? બ્લડ ટ્રાન્સફ્યુઝન. આવા નાના નાના ક્વેશ્ચન જ છે તમને કન્ફ્યુઝ કરી શકે. એક્ઝામની અંદર પણ તમને આવું પૂછશે કે બ્લડ રિપ્લેસને પછી રિલેટેડ તમને પૂછી દે તો તમારે જો સાંભળેલું હોય તો આઈડિયા આવે. ઓકે, વોલ્યુમ છે કેટલું આપવાનું છે? તો કે એક 24 ની અંદર છે આપણે મેસિવ બ્લડ છે એ શું કરી દેવાનું છે? આપી દેવાનું છે. ઓકે,
ધેન વાત કરીએ કે ઓલવેઝ યુઝ બીટી સેટ, નેવર યુઝ આઈવી સેટ. હવે આપણે વાત કરીએ કે કંટાળ્યા હોય અને આપણે ચલો કરી દઈએ કે આપણે બીટી સેટ નથી મળતો તો આપણે આઈવી સેટમાં ચાલુ કરી દઈએ. ક્યારે એવું નથી કરવાનું. શું કામ કે બીટી સેટની અંદર શું પ્રેઝન્ટ હોય બેટા, હું તમને ફોટો બતાવું. આ બીટી સેટની અંદર છે શું પ્રેઝન્ટ હોય અહીંયા, અહીંયા દેખાય છે તમને, આ શું પ્રેઝન્ટ છે, ફિલ્ટર દેખાય છે, આ ફિલ્ટર પ્રેઝન્ટ છે. શું કરે એ ફિલ્ટર જ્યારે આપણે અહીંયાથી બ્લડ બેગની અંદર ઇન્સર્ટ કરીએ ત્યારે અહીંયાથી શું થશે, બ્લડનું ફિલ્ટરેશન થશે. ઓકે, હવે આરબીસીને જો 200 માઇક્રોનનું આપણે રાખશું તો જો એક આરબીસી હશે તો આમાંથી પાસ થઈ જશે. જો 2 આરબીસી અથવા તો 3 આરબીસી જોડાયેલા હશે તો એક વન ટાઈપ ઓફ ક્લોટ જ થઈ ગયું. તો એક ક્લોટ છે એ અહીંયા અટકી જશે, એ આગળ નહીં વધે. હવે બીટી સેટની અંદર પણ તમારે સ્ટાન્ડર્ડ યુઝ કરવાના છે, ચાલુમાં યુઝ નથી કરવાના. એમાં પણ છે તમારે શું ક્લોટ થવાની શક્યતા છે, એટલે સ્ટાન્ડર્ડ બીટી સેટ આપણે યુઝ કરવાના છે. સમજાણો? આ ટાઈપનો તમને એક્ઝામમાં ફોટો પણ પૂછી શકે. ઓકે, આ એક્ઝામનો ઇમેજ બેઝડ ક્વેશ્ચનની અંદર તમને પૂછી શકે કે આનો યુઝ શું છે. તો તમારે અહીંયા પહેલાં શું જોવાનું છે, ચેમ્બર. જો નોર્મલ ચેમ્બર હોય આવું તમને વ્હાઇટ કલરનું અંદર ના જોવા મળે અને નોર્મલ ચેમ્બર હોય તો શું છે, આઈવી સેટ છે. અને આ ટાઈપનું જો તમને ફિલ્ટર અહીંયા વ્હાઇટ કલરનું છે, તમને પડદા જેવું દેખાય છે, જારી જેવું અહીંયા આટલા સુધી, તો એ શું છે તો કે બીટી સેટ છે. ઓકે, ધેન શું છે તો કે બીટી સેટ શુડ બી ફિલ્ટર લાઇન 200 માઇક્રોન. મેં તમને કીધું ને કે કેટલો કરી શકશે ફિલ્ટર, તો કે 200 માઇક્રોનની છે આપણે ફિલ્ટર રેટ રાખવાનો છે. જો 200 માઇક્રોન કરતાં વધારે હશે તો કે મેં તમને શું કીધું કે 2 આરબીસી કનેક્ટેડ હશે તો ત્યાં ફિલ્ટર નહીં થઈ શકે અને ત્યાંને ત્યાં અટકી જશે. ચેન્જ બીટી સેટ એવરી યુનિટ. એ તમે લાઈક શું કરો છો તો કે 4 યુનિટ છે બ્લડ ચડાવો છો તો 4 યુનિટમાં બીટી સેટ છે તમારે શું કરવાનો છે, ચેન્જ કરવાનો છે. આપણે આઈવી સેટમાં એવું કરતા હોય કે આપણે 2-3 બોટલ ચડાવવાની છે તો એકમાંથી કાઢીને બીજામાં નાખી દે, એવું રીતે કરવાનું નથી. આની અંદર એવરી બીટી સેટ એવરી યુનિટમાં શું કરવાનો છે, ચેન્જ કરવાનો છે. આઈવી કેન્યુલા યુઝડ ફોર બીટી. શું યુઝ કરવાનું છે તો કે આઈવી કેન્યુલા યુઝડ ફોર બીટીમાં કઈ રીતે કરવાની છે કે વાત કરીએ તો નિયોનેટની અંદર મેઇનલી આપણે વાત કરીએ કે પહેલાં એડલ્ટની અંદર કઈ યુઝ કરશું. એડલ્ટની અંદર નોર્મલી આપણે છે શું કરવાની છે તો કે 18 ગોઝની આપણે શું યુઝ કરવાનું છે, આઈવી કેન્યુલા જે લગાડવામાં આવે છે એને શું કહેશું, આઈવી કેન્યુલા. એ આપણે કેટલા ગોઝની રાખવાની છે તો કે 18 ગોઝની. અને જો મેસિવ બીટી છે, મલ્ટિપલ બીટી છે તો એની અંદર ઇમરજન્સી હોય અથવા તો એમાં કયું આવશે, 16 ગોઝની છે આપણે શું લગાડવાની છે, આઈવી કેન્યુલા. આનો કલર શું છે, 18 ગોઝમાં ગ્રીન કલર હશે, જ્યારે 16 ગોઝની અંદર કયો કલર હશે તો કે ગ્રે કલર હશે. ઓકે, તેને આપણે અહીંયાથી એક એક ઘટાડતું જવાનું છે. ઓકે, તો ચિલ્ડ્રનની અંદર કેટલા નંબરનો બીટી સેટ હશે તો કે 20 ગોઝનો જે આઈવી કેન્યુલા છે 20 ગોઝની યુઝ કરવાની છે. એનો કલર કેવો છે, પિંક કલર. ધેન ઇન્ફન્ટની અંદર 22 ગોઝ, એનો કલર બ્લુ કલર. ધેન નિયોનેટની અંદર 24 ગોઝ, એનો કલર યલો કલર છે. ઓકે, આ રીતે છે આપણે શું આપવાની હોય, આઈવી કેન્યુલા આપવાની હોય છે. હવે નોર્મલ આઈવી ફ્લુઇડની વાત કરીએ તો નોર્મલી આપણે આઈવી ફ્લુઇડમાં કઈ યુઝ કરીએ, નોર્મલ આઈવી ફ્લુઇડની અંદર અહીંયા જ લખું છું કે આઈવી ફ્લુઇડ ચડાવીએ ત્યારે આપણે કઈ કેન્યુલા યુઝ કરીએ. એક નંબર અહીંયાથી વધારી દો. એડલ્ટમાં આપણે 20 ગોઝની આપીએ પિંક કલરની. ધેન ચિલ્ડ્રનમાં 22 ગોઝની, ઇન્ફન્ટમાં 24 ગોઝની એન્ડ નિયોનેટની અંદર 26 ગોઝની આઈવી કેન્યુલા આપવાની છે. ઓકે, સમજાણું?
જ્યારે આપણે બીટીની અંદર એક ઓછો કરી દેવાનો છે, અહીંયા 18 ગોઝ આવી જશે. બાકી તમારે શું યાદ રાખવાનું છે, એક સ્ટેપ છે ઓછું કરતું જવાનું છે. ઓકે, ધેન આઈવી નીડલ યુઝડ ફોર બ્લડ ડોનેશન. શું પૂછ્યું છે અહીંયા? બ્લડ ડોનેશન. બ્લડ ડોનેશનમાં છે એ નીડલ કઈ યુઝ કરવામાં આવે? તો કે એડલ્ટની અંદર કઈ નીડલ યુઝ કરવામાં આવે? 16 ગોઝ. ઓકે, ધેન ચિલ્ડ્રનમાં આવે જ નહીં. ચિલ્ડ્રન ને ઇન્ફન્ટ ને ન્યુનેટ થોડા કઈ કરે, એ તો કોઈ બ્લડ ટ્રાન્સફ્યુઝન જ નથી કરવાના ને. જો અહીંયા જ ક્વેશ્ચનમાં તમે કન્ફ્યુઝ થઈ શકો. શું કીધું છે અહીંયા? આઈવી નીડલ યુઝડ ફોર બ્લડ ડોનેશન. શું પૂછ્યું છે? બ્લડ ડોનેશન છે, બ્લડ ટ્રાન્સફ્યુઝન નથી પૂછ્યું અહીંયા. બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે તો આપણે અહીંયા બતાવી દીધું કે કઈ આપવાની છે, કઈ આઈવી કેન્યુલા આપવાની છે, આ નંબરની આઈવી કેન્યુલા આપવાની છે. અહીંયા ડોનેશન માટે પૂછ્યું છે તો તમારે કઈ રાખવાની છે? તો કે એડલ્ટ જ આપશે. તો એડલ્ટનો ગોઝ નીડલનો કેટલો હોવો જોઈએ? 16 ગોઝ આ ક્વેશ્ચનની અંદર પૂછાયેલો છે. ઓકે, સમજાણું? ધેન કે બ્લડ બેગ ડિસ્કાર્ડેડ ઇન યેલો બેગ. શું કીધું? તો કે બ્લડ બેગ છે એ તો પ્લાસ્ટિકની જ છે, તો પણ કેમ યેલો બેગની અંદર બ્લડ બેગ છે? ક્યારેક કરવામાં આવે છે ક્વેશ્ચનમાં, તમને પૂછાઈ શકે કે બ્લડ બેગ કોની અંદર? તો કે યેલો બેગની અંદર છે આપણે ડિસ્કાર્ડ કરવાની રહેશે. જ્યારે બીટી સેટ છે ક્યાં ડિસ્કાર્ડ કરશું? તો કે રેડ બેગ. કેમ આવી રીતે કર્યું કે આને યેલો બેગમાં અને આને રેડ બેગમાં? કે યેલો બેગની અંદર જે આપણે સામાન નાખશું એને આપણે શું કરવામાં આવશે? વાળી નાખવામાં આવશે. ઓકે, એનો યુઝ ફરીથી આપણે કરવાનો નથી. હવે બ્લડ બેગ છે, હવે આપણે ફરીથી યુઝ કરી શકીએ? ના કરી શકીએ. અને બીટી સેટ છે એને આપણે ફરીથી યુઝ કરી શકીએ. આપણે એને ફિલ્ટર કરી, ઓટોક્લેવ કરી અને વ્યવસ્થિત છે આપણે શું કરી શકીએ? એનો યુઝ કરી શકીએ. તેના માટે શું કરવાનું છે? રેડ બેગ. નેવર એવર ક્યારે બ્લડ બેગને તમારે જો 30 મિનિટ થઈ છે અથવા તો કોઈ વચ્ચે કોઈ પ્રોબ્લેમના લીધે બ્લડ આપણે આપવાનું, ટ્રાન્સફ્યુઝ આપવાનું બંધ કરી દીધું છે, તો એ બ્લડ છે આપણે હંમેશા ક્યાં ટ્રાન્સફર કરવાનું છે? બ્લડ બેંકની અંદર. હવે બ્લડ બેંક વાળા શું કરશે કે એ બ્લડને ચેક કરશે કે એની અંદર શું પ્રોબ્લેમ છે, એને ફરીથી ઓટોક્લેવ કરશે અને બ્લડ બેંકના શું કહેવાય પ્રોટોકોલ હશે જે એ પ્રમાણે એને ફિલ્ટર કરી અને શું કરશે? એનો રીયુઝ કરશે. જ્યારે તમે આ જો રેડની અંદર નાખી દીધી છે તો શું કરશે કે આ કચરો છે એ ક્યાં જાય છે તો કોઈને ખબર નથી કે કઈ રીતે જાય છે. તો ત્યાં જે કચરાવાળા હોય છે શું કરશે કે બ્લડ લઈ લેશે અને બહાર છે ગમે એમ વેચી દેશે, એનો ખોટો યુઝ થશે. તો શું કરવાનું છે? બ્લડ તમારું યુઝ નથી થયું તો ફરીથી જે બ્લડ બેંકની અંદર આપણે મોકલી દેવાનું છે. આપણે વાત કરીને કે ફર્સ્ટ 15 મિનિટ સ્ટાર્ટ શું કરવાનું છે? સ્લો કરવાનું છે. શું કામ? કે ફર્સ્ટ 15 મિનિટની અંદર શું જોવા મળશે? મેક્સિમમ એડવર્સ ઇફેક્ટ જોવા મળશે. એટલે મેઇનલી આપણે ફર્સ્ટ 15 મિનિટ શું ચેક કરવાનું છે? એના વાઇટલ સાઇન્સ, એનામાં કોઈ એડવર્સ ઇફેક્ટ આવે છે કે નહીં એ પણ ચેક કરવાનું છે. ઓકે, ધેન અહીંયા ટીટીઆઈ ટેસ્ટમાં શું આવશે? સ્ટુડન્ટ ઘણા પૂછતા હોય કે ટીટીઆઈ ટેસ્ટની અંદર શું આવે? એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, 5 સ્ટાર ક્વેશ્ચન. તો ટીટીઆઈ ટેસ્ટનું ફૂલ ફોર્મ શું થશે? તો કે ટ્રાન્સફ્યુઝન ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. ટ્રાન્સફ્યુઝન ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન કે બ્લડ બેગ દ્વારા છે જે પર્સનને ઇન્ફેક્શન લાગશે, કે બ્લડ ટ્રાન્સફ્યુઝનના લીધે જો બ્લડને પર્સનને ઇન્ફેક્શન લાગશે તો એને આપણે શું કહેવાનું છે? ટીટીઆઈ ટેસ્ટમાં શું કરશું? તો હવે પર્સનને છે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન નહોતું, કોઈ પણ જાતની બીમારી નથી, પણ જ્યારે બ્લડ બેગ લગાવવામાં આવેલું છે પછીથી જેને શું થઈ ગયેલું છે? તો કે HIV, હિપેટાઇટિસ B એ બધું થઈ ગયેલું છે. એ અટકાવવા માટે આપણે શું કરવાનું છે? ટીટીઆઈ ટેસ્ટ કરવામાં આવે છે. હવે જ્યારે કેમ્પ લાગેલા હોય બ્લડ બેગના ને બ્લડ બેંકના ને એના જે કેમ્પ લાગેલા હોય છે ડોનેશન માટેના, હવે એની અંદર કોઈ લાંબી પ્રોસેસ ના કરવામાં આવે. ત્યાં તમારો શું કરશે? વેટ ચેક કરશે, તમારો શું કરશે? તમારું બ્લડ હિમોગ્લોબિન ખાલી ચેક કરશે. એનાથી વધારે ત્યાં લાંબી પ્રોસિજર ના કરી શકે. એટલે ત્યાંથી તો તમારું બ્લડ લઈ લેશે, પછી એની નેક્સ્ટ પ્રોસિજરમાં જ્યારે બ્લડ બેંકની અંદર બ્લડ આવે છે
ત્યારે શું કરવામાં આવે? TTI ટેસ્ટ કરવામાં આવે, એનું ક્રોસ મેચિંગ કરવામાં આવે, એની અંદર કયા કયા ડિઝીઝ છે એ બધું ચેક કરવામાં આવે. જો એની અંદર મેઇનલી કયા 5 ડિઝીઝ છે ચેક કરવામાં આવે છે, મેઇનલી 5 ડિઝીઝ વિશે જોવામાં આવે. કેમ? એનામાં HIV તો નથી, હિપેટાઇટિસ બી છે, હિપેટાઇટિસ સી છે, મેલેરિયા છે કે સિફિલિસ છે. આ 5 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે TTI ટેસ્ટની અંદર તમને પૂછી શકે TTI ટેસ્ટની અંદર કયા કયા ડિઝીઝ છે એ ચેક કરવામાં આવે છે. તો કે HIV, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, મેલેરિયા અને સિફિલિસ છે. આ 5 છે એ ચેક કરવામાં આવે છે. જો આ 5માંથી એકય ડિઝીઝ છે તમારા બ્લડની અંદર પ્રેઝન્ટ ના હોય તો એને સ્ટોર કરવામાં આવે છે, અન્યથા એને શું કરવામાં આવે છે? ડિસ્કાર્ડ કરી દેવામાં આવે છે. શું હતા આ બધા એના ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ્સ હતા. ઓકે, હવે આપણે એક વખત રેપિડ રિવિઝન કરી દઈએ. એક વખત આનું રેપિડ રિવિઝન કરી દઈએ. ચલો બેટા, કે કેવા ટાઈપનો ડોનર હોવો જોઈએ? તો કે હેલ્ધી હોવો જોઈએ. એનું બ્લડનું છે એ કેટલું હોવું જોઈએ? તો કે મોર દેન 12.5 mg/dl હોવું જોઈએ. એનો વેઇટ, એનો એજ, આપણે ઓટોલોગસ શું છે, બ્લડ સાલ્વેજની અંદર શું આવે? તો કે સર્જરી દરમિયાન જે બ્લડ પાછું રિટર્ન કરવામાં આવે, ડિઝાઇનેટેડ ડોનર. મોસ્ટ કોમનલી ક્રોસ મેચિંગ થ્રુ આપણું બ્લડ છે, જ્યાં મેચિંગ આવે એની આગળ આપણે શું કરવાનું છે? એનું બ્લડ લેવાનું છે. ધેન શું છે? કમ્પેબિલિટી રિપોર્ટ. કમ્પેબિલિટી રિપોર્ટની અંદર શું ચેક કરવામાં આવશે? કે એનો ABO ટાઈપ ચેક કરવામાં આવશે, એનો RH ટાઈપ ચેક કરવામાં આવશે. ધેન એને સીરમ અને બ્લડને મિક્સ કરી પેશન્ટનું બ્લડ સેલ અથવા તો પેશન્ટનું પ્લાઝમા એ લઈ અને જે ડોનર છે એનું બ્લડ સેલ અથવા તો પ્લાઝમા એ બંનેમાંથી એક, બંનેને મિક્સ કરી અને જોવાનું છે. જો એ ગ્લુટિનેશન નથી થતું તો એ ટ્રાન્સફ્યુઝ કરી શકો. જો એ ગ્લુટિનેશન થાય છે તો તમે એને ટ્રાન્સફ્યુઝ ના કરી શકો. ઓકે, ધેન આ ABOના ટાઈપ કયા કયા છે? A, B, ABO એ જોયું. એન્ટીજન કોની ઉપર પ્રેઝન્ટ હોય? યુનિવર્સલ O. એન્ડ યુનિવર્સલ રેસિપિયન્ટ કયું છે? તો કે AB. યુનિવર્સલ પ્લાઝમા ડોનર કયું છે? તો કે AB. ઓકે, અને યુનિવર્સલ પ્લાઝમા રિસીવર વાત આવે, રિસીવરની વાત આવે તો તમારા મનમાં શું આવશે? તો આન્સર શું આવશે? O. ઉલટું થઈ ગયું, સમજાણું? ધેન શું કીધું છે? RH ટાઈપની અંદર આપણે વાત કરીએ ને પિમ્પલ વાળી, એની અંદર શું આવશે? પોઝિટિવ વાળા છે કોને કોનું લઈ શકે? તો કે પોઝિટિવનું લઈ શકે, નેગેટિવનું લઈ શકે. જ્યારે દહીં કોને શકે? ખાલી પોઝિટિવને જ દઈ શકે. અને નેગેટિવ વાળા છે ખાલી કોનું લઈ શકે? નેગેટિવનું જ લઈ શકે. જ્યારે દહીં કોને શકે? પોઝિટિવને દઈ શકે, નેગેટિવને દઈ શકે. ઓકે, તેને આપણે ઓલું ચાર્ટની પણ વાત કરી કે એ વાળા છે કોને આપી શકે? એને જ આપી શકે. અને બીજા કોને આપી શકે? AB ને આપી શકે. બી વાળા B ને આપી શકે, AB ને આપી શકે. જ્યારે O વાળા છે કોને કોને આપી શકે? A વાળાને, AB વાળાને અને B વાળાને આપી શકે અને ખુદ O વાળાને પણ આપી શકે. આ રીતે તમારે શું યાદ રાખવાનું છે? ચાર્ટ યાદ રાખવાનો છે. ઓકે, તેને એના ઇમ્પોર્ટન્ટ જે કી પોઈન્ટ્સ આપણે જે ધ્યાનમાં રાખવાના જે પોઈન્ટ્સ હતા એ આપણે ડિસ્કશન કરી લીધા છે. ઓકે, ધેન તો આ શું હતું તમારું બ્લડ ટ્રાન્સફ્યુઝન. હવે ઓકે, ચલો વાત કરું તમને. મેં વાત કરી કે આપણે જે માય નર્સિંગ એકેડેમી દ્વારા છે આપણે એક ઓફલાઈન બેચની ફ્રી ડેમો લેક્ચર છે આપણે આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર સ્ટુડન્ટ છે તમે ફિઝિકલી અહીંયા આવીને પણ જોઈ શકો છો કે કઈ રીતે છે ક્લાસીસ હોય છે. અને તમારે જો કન્વિનિયન્ટ ટાઈમ ના હોય તો તમે ઓનલાઈન એપની અંદર તમે માય નર્સિંગ એપ કરી અને છે તમે ડેમો લેક્ચર જોઈ શકો છો. અને યુટ્યુબ ઉપર પણ અવેલેબલ છે તો તમે એ પણ જોઈ શકો છો. વધારે તમારે કોઈ ઇન્ક્વાયરી હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તમારા ટાઈમ રિલેટેડ કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો તમે શું કરો છો? આ નંબરની અંદર કોન્ટેક્ટ કરી અને તમારું ક્વેશ્ચનના આન્સર મળી જશે. ધેન આ શું છે? એડ્રેસ છે, તમે સ્ક્રીનશોટ પાડી લો. લોકેશન કે માય નર્સિંગ એકેડેમી ક્યાં આવેલી છે. ઓકે ડિયર, સમજાણું? હવે આની એક કોમ્પ્લિકેશન બાકી છે એ આપણે આગળના લેક્ચરમાં ડિસ્કશન
કરવાની છે. આઈ હોપ તમને આજ સુધીનું સમજાણું જ હશે. તો આ વિડીયો છે તમે તમારા ફ્રેન્ડ સુધી છે શું કરશો, શેર કરજો. અને તમને પણ સારો લાગેલો હોય તો તમે તમારી એક બુક બનાવો અને જે તમારા ઇમ્પોર્ટન્ટ જે તમને મુદ્દાઓ, તમને જે નવું શીખવા મળ્યું છે એ તમારી એક બુક બનાવો. કેમ કે જ્યારે તમારી એક્ઝામ આવશે ત્યારે છે તમારું રિપીટ રિવિઝન માટે કે ચલો આ બ્લડ RH ટાઈપ તો એની અંદર શું આવે, ABO ટાઈપ છે તો એની અંદર શું આવે, બસ એવી જ રીતે હેડિંગ અથવા તો જે મેઇન ટોપિક છે એ તમે એની અંદર લખતા જાઓ. જેના લીધે જ્યારે તમારી એક્ઝામ આવે ત્યારે તમે બધી બુક છે એ નહીં જોઈ શકો. તો શું કરવાનું છે, તમારે આ એક બુકને જ રિવિઝન કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ.